हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, જેને પગલે આણંદ બેઠક માટે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું। જો કે કોંગ્રેસે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આણંદ બેઠક માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવટા ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને મેન્ડેટ આપ્યું હતું। ત્યારે આગામી 7મી મેના રોજ આણંદ બેઠક પર ભાજપના મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસના અમિતભાઈ ચાવડા વચ્ચે સીધી ટક્કર જામશે। હાલ તો આ બંને પક્ષ અને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રસાર પ્રચાર શરૂ કરી દીધા છે। દેશભરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના આણંદના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે। ત્યારે આજે પ્રથમ પ્રતિક્રિયા આપતા દેશ પરિવર્તન ઈચ્છે છે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। અમિત ચાવડાએ 2004થી કોંગ્રેસના આંકલા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્યારે પ્રથમવાર લોકસભાના ઉમેદવાર બનતા સ્થાનિક કોંગ્રેસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી। અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવ ગામમાં થયો હતો। તેઓ નાનપણથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ દાખવતા હતા। તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા। 2004 અને 2007માં બોરસદ વિધાનસભા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા। બાદમાં 2012થી 2017 અને 2022માં તેઓ આંકલા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા। તેઓને 2018માં કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી યુવા પ્રમુખ હતા। 2023માં તેમને ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે। પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પડકારો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, દોરવણી આ જિલ્લાએ આપી છે। આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।